डिस्ट्रिक्ट लेवल प्रोग्रामના આજના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત પ્રભારી મંત્રી શ્રી રીબાબા જડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી દેવીબેન પરમાર, ઉપરાંત સર્વે અધિકારીગણ, મીડિયાના મિત્રો, આમંત્રિતો અને ભોપાલની જનતા આપ સભ્યોનું આજના આ કાર્યક્રમમાં હું ભાવભીનું સ્વાગત કરું છું. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે આજે રાજ્યના આર્થિક, ઔદ્યોગિક અને સામાજિક વિકાસનો પ્રબળ માધ્યમ બની ચૂક્યું છે, જે ગુજરાતના વિકાસનું પ્રતીક છે. સરકારશ્રી દ્વારા આ આયોજન જિલ્લા કક્ષાએ યોજીને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો બોટાદ સેક્ટર, બોટાદ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણને નવી તકો આપશે અને જિલ્લાના વિકાસને વેગ આપશે તેવા શુભ વિચાર સાથે ફરીવાર આપ સૌનું સ્વાગત કરું છું. આજે રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના ભાગરૂપે બોટાદ જિલ્લામાં યોજાયેલ આ કાર્યક્રમમાં આપ સૌનું હું હાર્દિક અભિવાદન કરું છું, આપને આવકારું છું. થોડીક વાઇબ્રન્ટ સમિતિની વાતો કરીએ તો આપણા માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2003માં પ્રતિષ્ઠિત વાઇબ્રન્ટ સમિતિની શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ અત્યારના માન્ય મુખ્યમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અને એમના વિચારવી એવા રિજિયોનલ વિડિયો પ્રાદેશિક કોન્ફરન્સની આપણે શરૂઆત કરી છે. એટલે કે રાજ્ય કક્ષાના પ્રોગ્રામ જે યોજાતો હતો એના બદલે હવે ગુજરાતના વિવિધ પ્રાંતોમાં આપણે વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ યોજી રહ્યા છીએ અને જે માન્ય વડાપ્રધાન શ્રીએ આપણને એક વિચાર આપ્યો હતો એ વિચારને આપણે આગળ વધારીએ. રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વકથી આપ સૌનું અભિવાદન કરું છું. વિમલેશભાઈએ ખૂબ સરસ વાત મૂકી દીધી એટલે મને એમ થયું કે ખૂબ મૌલિકતાથી સરળ રીતે અને જે પોતે અનુભવેલું હોય એમને ફેરવીશું. આપણને બધાને ખબર છે કે આપણો દેશ વિવિધતાથી ભરેલો સંસ્કૃતિ હોય, કલાનો વારસો હોય, સાહિત્ય હોય, ઉદ્યોગ સાહસિકતા હોય, એ તમામે તમામ એસેન્સ આપણા દેશમાં જોવા મળે. કહેતા ખૂબ આનંદ થાય કે સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો દેશ કે જેની પાસે સૌથી વધારે યુવાધન એટલે કે મેન પાવર ફોર્સ છે અને એની સાથે જ્યારે ઉદ્યોગની વાત આવે
એટલે પહેલો જો ઝબકારો થાય કે ગુજરાત પ્રદેશનું નામ સમગ્ર વિશ્વમાં અને આપણા રાષ્ટ્ર માટે થઈને ગૌરવ લઈ શકાય એ ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર એટલે કે આપણું ગુજરાત રાજ્ય. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને તેમણે દેશની અને જ્યારે ગુજરાતની ધુરા સંભાળી ત્યારે હું જેટલી જગ્યાએ કહું છું આ વાત ચોક્કસપણે કરતી હોઉં છું કે આપણા દેશની વિવિધતા એટલી સરસ છે કે એની પ્રાદેશિક એસેન્સ, જેમ ગુજરાતની વાત કરી તો ઉદ્યોગ સાહસિકતા, તમે સાઉથમાં જાઓ તો અહીંયા આઈટી હબ, રાજસ્થાન, પંજાબ ત્યાં તમને ખેતી જોવા મળે, તમે બિહાર સાઈડ જાઓ તો તમને બ્યુરોક્રેસીમાં અવ્વલ બધા અધિકારીઓ મળે. તો દરેકની ભૌગોલિક પરિસ્થિતિ અને વિસ્તારનું પોતાનું એક આગવું પ્રભુત્વ. એમ ઉદ્યોગ સાહસિકતા ને એ એસેન્સને જાળવી રાખવા માટે થઈ અને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ જે પહેલ કરી 2003માં કે વાઇબ્રન્ટ ગુજરાત નામનો એક કન્સેપ્ટ આપણે લઈ આવવો જોઈએ અને સમગ્ર રાષ્ટ્ર એની નોંધ લે અને એ રાષ્ટ્ર થકી સમગ્ર વિશ્વ આપણા ગુજરાતની નોંધ લે એ માટેનો આ કન્સેપ્ટ છે એ અમલમાં મૂકવામાં આવ્યો. એના મુખ્ય હેતુ ભારતભરના અને સમગ્ર વિદેશમાંથી રોકાણકારોને આકર્ષવા, વૈશ્વિક તેમજ સ્થાનિક ભાગીદારી મંડળનો વધારો કરવો, અર્થતંત્ર અને વિકાસના અવસરોમાં વધારો કરવો અને સ્થાનિક વિકાસને વૈકલ્પિક દ્રષ્ટિ આપવી. સમયાંતરે આ સમિટના માધ્યમથી હજારો એમઓયુઝ કરવામાં આવ્યા અને કરોડો અબજોની જે એક પહેલ એમઓયુઝના માધ્યમથી આપણા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવી અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ સાહસિકતામાં એક અંકિત થયું. જ્યારે G20ની અધ્યક્ષતા આપણા દેશને મળી ત્યારે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ એક બ્લન્ટલી વાત સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી કે જો તમારે ભારતમાં રોકાણ કરવું હશે તો એનો કોરિડોર એ ગુજરાત છે અને ગુજરાતમાંથી થઈ અને તમે ભારતમાં એન્ટ્રી કરી શકશો. અત્યારે જ્યારે આપણે ગુજરાતને જોઈએ ત્યારે મેન્યુફેક્ચરિંગ હોય, ટુરિઝમ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, કનેક્ટિવિટીની વાત હોય, હોસ્પિટાલિટીની વાત હોય, દરેક વિષયોમાં આપણે એક સુનિશ્ચિત આયામ છે એ સર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પના આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એવું જ સશક્ત નેતૃત્વ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આગળ વધારી રહ્યા હોય ત્યારે આ પ્રકારની રિજનલ કોન્ફરન્સનો એક જ ધ્યેય કે પહેલા વિકાસની વાત હતી, ઓપોર્ચ્યુનિટીઝની વાત હતી, ઓન્ટરપ્રિન્યોરશિપની વાત હતી, તે મેટ્રો સિટીઝ પૂરતી સીમિત રહી જતી. પણ હવે એક ગ્લોબલ ઇવેન્ટ જ્યારે આપણે એમાં ખૂબ સક્સેસ મેળવી શક્યા હોય ત્યારે આ ઇવેન્ટને રિજનલ લેવલ સુધી ટિયર 2 અને ટિયર 3 કેટેગરીઝના સિટીમાં આગળ વધારવી એ સુનિશ્ચિત કરવામાં આવ્યું અને ગયા વર્ષે મહેસાણા ખાતે ખૂબ ભવ્ય રિજનલ કોન્ફરન્સ છે એનો પ્રારંભ કરાવવામાં આવ્યો અને એમાં 900 કરોડથી વધારે રકમ છે એના એમઓયુઝ થયા અને એની સક્સેસ પછી દરેક જિલ્લામાં આ પ્રકારની કોન્ફરન્સ થાય. એમએસએમઈ ઉદ્યોગને આપણે ખાસ સવિશેષ ટાર્ગેટ કરીએ અને જે તે પ્રદેશની પોતાની ભૌગોલિક પરિસ્થિતિ અને એનું જે એસેન્સ છે એને બરકરાર રાખવા માટે થઈ ત્યાંના જે રિજનલ ઉદ્યોગ સાહસિકો છે, નાના મોટા લઘુ અને કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારજનો છે, એમને ક્યાં કે એક આપણી જે હસ્તગત આપણી વટોટી હોય, આપણી કલા હોય એને આપણે વધારે પ્લેટફોર્મ કેવી રીતના આપી શકીએ એનો મેઇન ઉદ્દેશ એટલે કે આપણી આ રિજનલ કોન્ફરન્સ. આ ઉપરાંત ગુજરાત જેમ કીધું એમ કે ગ્લોબલ ઇન્વેસ્ટરનું હવે હબ બની ચૂક્યું છે અને સફળતા આપણા પીએમ સાહેબની વિઝનરી લીડરશિપ હેઠળ ખૂબ સરસ રીતે એનો કાર્યક્રમ છે સંપન્ન કરવામાં આવ્યો અને આ એક ફક્ત કોન્ફરન્સ નથી પણ ગ્લોબલ લેવલ આપણે કેવી રીતના કનેક્ટ કરી શકીએ, આપણી જે પ્રોડક્ટ્સ છે, આપણા જે કારીગરો છે, આપણા જે ઉદ્યોગ સાહસિકો છે એ વિશ્વ કક્ષાએ પોતાનું કૌશલ્ય કેવી રીતના અંકિત કરી શકે એ માટેનું આ એક ખૂબ સરસ પ્લેટફોર્મ જ્યારે ગુજરાત સરકારના માધ્યમથી આપણે મળી રહેતું હોય ત્યારે આપણે એમને અભિનંદન ખાસ પાઠવવા જોઈએ. આ ઉપરાંત આપણો બોટાદ જિલ્લો તમને બધાને અને જિલ્લા વહીવટી તંત્રને પણ હું અભિનંદન આપું કે ખૂબ સરસ આ કાર્યક્રમની સક્સેસ એની ઉપસ્થિત આપ છો, એટલી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે ખૂબ આનંદ થાય કે જે સવિશેષ રીતે આપ સૌએ ભાગીદારી નોંધાવી છે આ કોન્ફરન્સને સક્સેસ બનાવવા માટે. ત્યારે બોટાદ જિલ્લાની વાત કરીએ
ત્યારે ખાસ કરીને કોટન જીનિંગ, પ્રેસિંગ, સ્પિનિંગ મિલો, ડાયમંડ કટિંગ, પોલિશિંગ, એન્જિનિયરિંગ ઉદ્યોગ, પીવીસી પાઇપ ઉત્પાદન, સિમેન્ટ આધારિત ઉત્પાદન તેમજ ફૂડ પ્રોસેસિંગ યુનિટ, આ સંપૂર્ણ એક આપણું જે બોટાદનું એસેન્સ છે એના માટે 2023માં જે આ જ પ્રકારનું વાઇબ્રન્ટ બોટાદ કરેલું એમાં 78 MOUs કરવામાં આવ્યા અને જેના માધ્યમથી લગભગ 306 કરોડનું રોકાણ પ્રાપ્ત થયેલું અને 1213 વ્યક્તિઓને સીધી રોજગારી છે એ મળવા પાત્ર હતી. ત્યારે પણ આ સિદ્ધિઓ ખૂબ પ્રાદેશિક પ્રશસ્તિ, કાર્યક્ષમતા અને રોકાણકારોમાં ઊભી થયેલી વિશ્વસનીયતાનું એક સારું પ્રતિબિંબ છે. મયુરભાઈ આપણા મને કહેતા હતા કે બેન આપણા પીએમ સાહેબનું જે એક વિઝન છે કે ફાર્મ ટુ ફેશન, એટલે કે આપણી જે કોટનની બધી એન્જિનિયરિંગ મિલો છે એમાં જે ઉત્પાદન થાય છે સીધું આપણે એને રનવે ઉપર લઈ જઈ શકીએ એવા 3 યુનિટ પણ આપણા જિલ્લામાં આવેલા હોય ત્યારે આપ સૌને એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ઉપરાંત અત્યારે લગભગ આપણે 11 જેટલા MOU અને 300 કરતા વધારે કરોડનું રોકાણ જ્યારે આપણા જિલ્લામાં થવાનું હોય ત્યારે મારી આપ સૌને ખાસ વિનંતી છે કે આ ઓપોર્ચ્યુનિટી જ્યારે આપણા આંગણે આવીને ઊભી હોય ત્યારે નાના મોટા ઉદ્યોગકારોને સીધો ફાયદો મળે અને 10મી તારીખે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી રાજકોટ રિજનલ કક્ષાની જે કોન્ફરન્સ છે એમાં ઉપસ્થિત રહેવાના હોય ત્યારે આપણું પ્રતિનિધિત્વ એમાં સવિશેષ રીતે જળવાય એ પણ આપણે એક તકેદારી અને જોવાની જવાબદારી છે. ખાસ આનંદ થાય કે ઘણી વખત આપણને એવું થતું હોય કે નાના કારીગરો માટે શું, નાના એમએસએમઈસ માટે શું, તો આ એક પ્રોપર પ્લેટફોર્મ છે કે જેમાંથી દરેક કક્ષાના ઉદ્યોગ સાહસિકોને પ્રોપર તક મળે અને ખાસ જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બોટાદ દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન રાજ્યની વિવિધ ઔદ્યોગિક નીતિઓના અમલ હેઠળ કુલ 247 ઔદ્યોગિક એકમોની ક્લેમ અરજીઓ પેટે ₹8.23 કરોડની સહાયની ચૂકવણી પણ કરવામાં આવેલી છે. જયંતિભાઈએ હમણાં વાત કરી કે ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓનો સવિશેષ લાભ અહીં ઉદ્યોગકારોને મળતો હોય છે ત્યારે આપણે તો ફક્ત એટલું કરવાનું છે કે જે હવેની યંગ પેઢી છે, યંગ જનરેશન છે કે જેમને ઓન્ટરપ્રિનરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા દાખવી અને નવું કંઈક કરવું છે. આખી કોન્ફરન્સનો મુખ્ય હેતુ હું આપને કહું તો નવા રોકાણકારો, નવા ઉદ્યોગકારોને એક વિસ્તૃત પ્લેટફોર્મ આપવું, માતૃશક્તિને એક પ્લેટફોર્મ અને એક મંચ પ્રોવાઈડ કરવું અને યુવાનો કે જેમને સ્ટાર્ટઅપના માધ્યમથી કંઈક કૌશલ્ય અને એમની જે નોલેજ છે એમને દેખાડવું છે તો એમના માટે કોઈ પ્લેટફોર્મ જનરેટ કરવું, આ મેઇન આપણી રિજનલ કોન્ફરન્સનો આશય છે. તો આપ સૌને અહીં ખૂબ સરસ સંખ્યામાં બધા ઓન્ટરપ્રિનર્સ અવેલેબલ છે ત્યારે મારે એટલું જ કહેવાનું કે જ્યારે આ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવતી હોય રાજ્ય સરકારના માધ્યમથી ત્યારે આપણી ફરજ પણ બને છે કે નવા જે ઓન્ટરપ્રિનર્સ છે એને આપણે માર્ગદર્શિત કરીએ, એમને જરૂરિયાતની જે લોનની પ્રોસેસ હોય અથવા તો યોજનાની કોઈ બાબત હોય તો એમને બતાવી અને માર્ગદર્શન છે એ સુનિશ્ચિત કરવું જોઈએ. અને ખાસ આનંદ તો એ થાય કે આ જે કોટન જીનિંગ પ્રોસેસ હોય કે ડાયમંડ કટિંગ હોય, એન્જિનિયરિંગ હોય, પીવીસી હોય એની સાથે સાથે બોટાદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પહેલો એવો જિલ્લો છે કે જેને AI ટેકનોલોજી આધારિત બોર્ડર રોબોટની મદદથી SIR ની કામગીરી પૂર્ણ કરેલી છે અને મુખ્યમંત્રીશ્રી અભિનંદન પત્ર પણ આપણા જિલ્લાને પાઠવેલો હોય ત્યારે હું જિલ્લા કલેક્ટર શ્રી અને એમની પૂરી ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આ પ્રકારની ટેકનોલોજીને આપણે ઓન ફિલ્ડ ઉતારી અને એની કાર્યક્ષમતા AI અત્યારે લગભગ બધા પરિચિત છે પણ યંગ માઇન્ડ્સને એમાં પણ ઇનોવેટિવ કંઈક કરી શકાય એના માટેનું પ્લેટફોર્મ જો કેળવવું હોય તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ જે છે એ આપણું જિલ્લો છે. આ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત પોલિસી 2022 અંતર્ગત બોટાદ જિલ્લામાં કુલ 119 ઔદ્યોગિક એકમોને મંજૂરી આપવામાં આવેલી છે જેના પરિણામ સ્વરૂપ લગભગ 170 કરોડનું મૂડીરોકાણ થયેલ છે અને અંદાજે 851 વ્યક્તિઓને રોજગાર છે એ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. શિક્ષણની વાત કરું તો આપણી પાસેથી અપેક્ષા સમગ્ર દેશને એ છે કે સારું એક મેન પાવર ફોર્સ અને એક કૌશલ્યબદ્ધ યુવાધન આપણે તૈયાર કરવાનું હોય કેમ કે બારે વિદેશ અને રાષ્ટ્રની વાત કરીએ તો સૌ
સૌથી વધારે જરૂરિયાત એ છે કે આપણી પાસે સ્કિલ બેઝડ લેબર જે છે એ ખૂબ બહુ જરૂરી છે, જેના માધ્યમથી એજ્યુકેશનમાં પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત વોકેશનલ ટ્રેનિંગના કોર્सेस છે એ ફરજિયાત બનાવવામાં આવ્યા છે, જેમાં ટેકનિકલ ટ્રેડ હોય, હોસ્પિટાલિટીનો ટ્રેડ હોય, મેડિકલનો ટ્રેડ હોય, જેમાં 6 થી 7 વોકેશનલ ટ્રેનિંગના કોર્સ પણ ચાલુ કરાવવામાં આવ્યા છે. એટલે એજ્યુકેશનથી પણ હવેની જનરેશનને આપણે સ્કિલ બેઝડ લર્નિંગ ઉપર વધારે ફોકસ કરીએ છીએ કે આવનારા સમયમાં એ પોતે ઉદ્યોગો સાથે સંકળાઈને પોતાનું કૌશલ્ય છે એ બતાવી શકે. આ ઉપરાંત આ સમિટ દ્વારા મેં પહેલા જ કીધું એમ કે જે સ્થાનિક ઉદ્યોગો છે અને સ્થાનિક ઉદ્યોગપતિઓ છે, ઉદ્યોગ સાહસિકો છે, એમને નિર્માણ સાથે સીધા સંપર્ક કરાવવો, એમએસએમઈ સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા, યુવાનોને રોજગારી અને કુશળતાને વિકાસ આપે અને એને નવી દિશા મળે એ માટે આપણે બધાએ પ્રયત્નશીલ રહેવાનું, એના માટે આ કોન્ફરન્સ છે એ આયોજિત કરવામાં આવી છે. અને જિલ્લાનો સર્વાંગી વિકાસ મજબૂત બને, ઝડપી બને અને વિકસિત ગુજરાતની જે પરિકલ્પના છે એમાં જિલ્લો પણ કે પાછળ ના રહી જાય એટલે તમામ ઉદ્યોગને એક મંચ પ્રોવાઈડ કરવાનું કામ આ રિજનલ કોન્ફરન્સ છે એ એના માધ્યમથી એક સ્પષ્ટ સંદેશ આપે છે. આ ઉપરાંત ટુરિઝમ ક્ષેત્રે પણ આપણો જિલ્લો અગ્રેસર હોય ત્યારે એને પણ વેગ મળે અને એક સુચારુ પોલિસીના માધ્યમથી અમે જ્યારે ચિંતન શિબિર હતી ત્યારે મારો વિભાગ ટુરિઝમનો હતો, એમાં અમે આ જ પ્રકારનું એક મનોમંથન કર્યું કે જનરલી આપણે અમારા જામનગર જિલ્લાનું એક્ઝામ્પલ આપું કે દેવભૂમિ દ્વારકા અને જામનગર આવીએ તો એક દ્વારકાધીશનું મંદિર, પણ એની આજુબાજુ પેરિફેરલ એરિયામાં જેટલા પણ જોવાના સ્થળો હોય એની એક વ્યવસ્થા સુનિશ્ચિત બનાવવામાં આવે કે કોઈ વ્યક્તિ બોટાદ આવે છે તો સારંગપુર દાદાના દર્શન તો કરે પણ એની સાથે સાથે સ્વામિનારાયણ મંદિર પણ જાય, વિસાવણ બાપુની જગ્યા પાળિયાદ જે છે ત્યાં પણ દર્શન કરવા જઈ શકે અને પ્રસિદ્ધ જેટલા પણ આસ્થાના કેન્દ્રો છે જિલ્લામાં એ તમામ માહિતી એમને એક પ્લેટફોર્મ ઉપરથી મળે એનું પણ એક સુનિશ્ચિત માળખું આવનારા સમયમાં આપણે મૂકવા જઈ રહ્યા છીએ. ત્યારે આ ક્ષેત્ર પણ આપણે ક્યાંય અનટચ ના રહી જાય એ વ્યવસ્થા આ રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત થોડા બૃહદ પ્રોસ્પેક્ટિવમાં આપણે વાત કરીએ તો અત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનો એક જે મંત્ર અને એમની જે એક અભ્યર્થના છે કે મેક્સિમમ આપણે આત્મનિર્ભરતા બાજુ આગળ વધીએ અને સ્વદેશી પ્રોડક્ટ્સને વધારે જીવનમાં છે એનું અમલીકરણ શક્ય બનાવીએ. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ કે કોવિડનો સમય ત્યારે બધાને ખબર હતી કે કેવી પરિસ્થિતિ વૈશ્વિક લેવલ ઉપર અટકાઈ હતી અને એમાં જ્યારે ભારતની વાત આવે ત્યારે 140 કરોડને એ વેક્સિનેશન આપી અને બીજા 200 કરતા વધારે દેશોને વેક્સિનેશન સપ્લાય કર્યું. આ ક્વાઇટ ઇમ્પોસિબલ ટાસ્ક આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં આપણે એટલે પૂર્ણ કરી શક્યા કે એમણે વૈજ્ઞાનિકોને, ડોક્ટર્સને એક જ બાબત સુનિશ્ચિત કરવાનું કીધું કે મારે મારા દેશના જેટલા પણ લોકો છે 140 કરોડ જનતાને મારે વેક્સિનેશન આપવું છે. આપણે બહારથી આયાત નથી કરવી, આપણે મેન્યુફેક્ચરિંગ કરવું છે. ત્યારે વૈજ્ઞાનિકોનો સીધો સવાલ એ કે સાહેબ એમાં તો 3 વર્ષ લાગી જાય કેમ કે પ્રોસેસ એટલી લાંબી છે, ટેસ્ટિંગ થાય, અમલીકરણ થાય, પછી એનું ગ્લોબલ સર્ટિફિકેટ મળે ને પછી આપણે કરી શકીએ. પણ પ્રધાનમંત્રી શ્રીની લીડરશિપમાં અમને એક બાબત સુનિશ્ચિત અને બકબતાથી કીધું કે પ્રોસેસનો મારે એ વિષય છે એ આપનો વિષય છે પણ તમારી પાસે એટલો સમય છે એટલા સમયની અંદર તમારે વેક્સિનેશન તૈયાર કરી અને એટલા સમયની અંદર આપણા દેશના દરેક નાગરિકને વેક્સિનેશન લાગી જવી જોઈએ અને સાથે 200 જેટલા દેશમાં આપણી સ્વદેશી વેક્સિન છે એ આપણે એની નિકાસ કરી શકાય. તો આ એક એક્ઝામ્પલ સ્વદેશીનો એટલે આપું છું કે અત્યારે આત્મનિર્ભરતાની વાત કરીએ, સ્વદેશીની વાત કરીએ પણ મૂળ કન્સેપ્ટ કદાચ આપણે મિસઇન્ટરપ્રિટેટ કરી શક્યા છીએ. સ્વદેશી મતલબ કે આપણા દેશના કારીગરો નો પસીનો જેમાં છે અને આપણું મેન્યુફેક્ચરિંગ છે જે વસ્તુ આપણે બહારથી આયાત કરીએ છીએ એમાં રિસર્ચ કરી શકીએ અને રિસર્ચના માધ્યમથી એ પ્રોડક્ટ્સ, એ રો મટીરીયલ આપણા દેશમાં કેવી રીતના બનાવી શકાય એ કન્સેપ્ટ એટલે આપણો સ્વદેશી કન્સેપ્ટ છે. એટલે આવનારા સમયમાં જે ઉદ્યોગકારો બહારથી પોતાનો રો મટીરીયલ છે એ મંગાવે છે એમને પણ વિનંતી કે દેશની ટેકનોલોજી અને દેશનું નોલેજ અત્યારે એ કક્ષાએ છે કે આ પ્રોડક્ટ્સ આપણે આપણા દેશમાં મેન્યુફેક્ચરિંગ કેવી રીતના કરી શકીએ એનું મનોમંથન, એનું ચિંતન પણ આ પ્રકારની રિજનલ કોન્ફરન્સમાં જ્યારે થતું હોય ત્યારે એ દિશામાં પણ આપણે બધાએ ધ્યાન જોવાની જરૂર છે. સાથે સાથે અહીં બેઠેલી દરેક વ્યક્તિને હું અભિનંદન આ મંચના માધ્યમથી આપું છું કે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જ્યારે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે આપણો દેશ 11મા નંબર ઉપર
2015માં નિર્ધારિત થયેલો હતો. ટૂંકા જ સમયમાં, એક દાયકા જેટલા સમયમાં આપણે ચોથા નંબર પર આવીને ઉભા છીએ. હવે ત્રીજા નંબર પર જ્યારે મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે, ત્યારે અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિનું પોતાનું આગવું કોન્ટ્રીબ્યુશન આ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આપેલું છે. ત્યારે આપ સૌને પણ આ મંચના માધ્યમથી અભિનંદિત કરું છું. આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ, હવેનો જે સમય છે એ આપણો સમય છે, કેમ કે વિકસિત ભારત તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા હોય, ગ્લોબલ ઇવેન્ટ્સ આપણા ગુજરાતમાં જ્યારે થતી હોય, ત્યારે સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનની વાત હોય, ગ્રીન ફિલ્ડ એનર્જીની વાત હોય, ડેટા સેન્ટર્સની વાત હોય, સોલાર એનર્જીની વાત હોય કે ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીના મેન્યુફેક્ચરિંગની વાત હોય, જે આપણા ગુજરાતમાં થવાની છે. હમણાં જ મારા પરિવારમાંથી કોઈ આઈફોનની હોય એટલે હું બેગ એનું જોતી હતી કે ક્યાં મેન્યુફેક્ચરિંગ, ત્યારે મને ખૂબ આનંદ થયો. લખ્યું હતું કે મેડ ઇન ઇન્ડિયા. બરાબર, જે આજથી 5-7 વર્ષ પહેલા આપણે બીજા કોઈ કન્ટ્રીમાંથી મેન્યુફેક્ચરિંગ થયેલો ફોન યુઝ કરતા હોય, આજે આપણે આઈફોન જેવી કંપનીને પણ આપણા આંગણે આવી અને મેન્યુફેક્ચરિંગ કરવા માટે પ્રોત્સાહિત કરી શક્યા હોય, તો આ આપણા બધા માટે સવિશેષ ગૌરવ લેવા જેવી વાત છે. આ ઉપરાંત હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, કનેક્ટિવિટી કોઈ સ્વપ્નમાં પણ પહેલા કલ્પના ના હોય. હું વિદેશ પ્રવાસ કરતી ત્યારે એક વ્યવસ્થા, ખાસ કરીને યુકેની એક વ્યવસ્થા મને ખૂબ આકર્ષિત લાગી. મેં મોદી સાહેબને કીધું કે સાહેબ, આ યુકેમાં ક્યાંય ઇન્ટરકનેક્ટેડ ફ્લાઇટ નથી, કે બધા ટ્રેનના માધ્યમથી એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશનમાં જાય છે. લંડનથી કોઈને માન્ચેસ્ટર જવું હોય તો ટ્રેન લેવાની, માન્ચેસ્ટરથી બીજી જગ્યાએ જવું હોય તો ટ્રેન લેવાની. તો એવી જ રીતના આ કન્સેપ્ટ આપણે ભારતમાં પણ ખૂબ મજબૂતાઈથી સક્સેસફુલ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરી શક્યા. એટલે આપણે વંદે ભારત, કે જે સમગ્ર આપણા ગુજરાતના નેટવર્કને ખૂબ સરસ રીતે મજબૂતાઈથી જોડે છે. એટલે કે ટ્રાન્સપોર્ટેશનની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, તેમાં પણ ગુજરાત અત્યારે ખૂબ સરસ પ્રગતિ કરી રહ્યું છે. અને ડિજિટલ પ્લેટફોર્મ, AI બેઝડ લર્નિંગ અને ડિજિટલાઇઝેશનના માધ્યમથી પણ આપણે પ્રગતિ કરી શકીએ. એમાં પણ અત્યારે ખૂબ સ્કિલ બેઝડ નોલેજેબલ પર્સન અને એન્ટરપ્રેનર્સની જરૂર છે. તો યુવાધનને ખાસ વિનંતી કે આ પ્રકારના પ્લેટફોર્મમાં પણ અમારા શિક્ષણ વિભાગ દ્વારા જે ઇનિશિયેટિવ લેવાઈ રહ્યું છે, હું આઈ હબ ગાંધીનગરમાં ખાસ કરીને જેટલા યંગ જનરેશન, યંગ માઇન્ડ્સ અહીંયા અવેલેબલ છે, એમને મારે કહેવાનું એકવાર તમે એ આઈ હબની મુલાકાત લો. સરકાર જે સ્ટાર્ટઅપ બિઝનેસ સાથે સંકળાયેલા છે એવા યંગ એન્ટરપ્રેન્યોરશિપને બહુ સરસ રીતે લોનના માધ્યમથી એમને મંચ આપવાનો પૂરો પ્રયત્ન કરે છે. ત્યારે આપણું જે આઈ હબ સ્ટાર્ટઅપ છે એ ખૂબ સરસ રીતે કાર્યાન્વિત છે. તો એકવાર તમે અવશ્ય એની મુલાકાત પણ તમારે લેવી જોઈએ કે કેટલા સરસ ઇનોવેટિવ આઈડિયા સાથે અત્યારે યંગ માઇન્ડ્સ છે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત ઓટોમોબાઈલ હોય, સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ હોય અને લીડિંગ ગ્લોબલ કંપનીઝ છે એ ભારતમાં આવી અને જ્યારે પોતાના વિચારો, પોતાનું ઇન્વેસ્ટમેન્ટ લઈને આવતી હોય, ત્યારે આપણી પાસે ગ્લોબલ લેવલે ઓપોર્ચ્યુનિટીની કોઈ કમી નથી. અમારે જામનગરમાં જ મયુરભાઈ રિજનલ કોન્ફરન્સ થઈ તો અમે લગભગ 5,800 કરોડનો MOU છે સાઇન કર્યા. તો આ પ્રકારનો ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન મળે એટલે ગ્લોબલ લેવલ ઉપર આપણા ગુજરાતનું રિજનલ એક્સેસ છે એ ક્યાં કંકિત થઈ શકે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. વારે વારે હું એક વાત ઉપર ખાસ વાત મૂકું છું કે તમારા બધાના પાર્ટિસિપેશન વગર આ ક્યારેય શક્ય ના બને. એટલે આપણું મેક્સિમમ પાર્ટિસિપેશન, આપણી ઉદ્યોગ સાહસિકતા મેક્સિમમ રીતે ગ્લોબલ લેવલ ઉપર અંકિત થાય અને આપણું રજિસ્ટ્રેશન મેક્સિમમ થાય એવી પણ હું વિનંતી કરું છું. અને ખાસ આ સંપૂર્ણ જે એક વિચાર છે એ વિચાર આપણી વચ્ચે એટલે મૂકવામાં આવ્યો કે આપણે ઘણી વખત અહીંનું યુવાધન છે વિચારીએ કે અમારે તો અહીંથી ભણી, અહીંથી ટ્રેનિંગ લઈને બહાર ફોરેનમાં સેટલ થવું છે, કે ત્યાંના એજ્યુકેશન સિસ્ટમ, ત્યાંની ઉદ્યોગ સાહસિકતા સાથે અમારું કૌશલ્ય છે, અમારે પ્રોપર રીતે ત્યાં ડિલિવર કરવું છે. પણ એ માઇગ્રેટ થયેલા લોકોને પણ આપણે ભારતમાં આકર્ષી શકીએ કે આપણું જે બ્રેઇન છે, આપણું જે યંગ માઇન્ડ છે એ ઇન્ડિયામાં ભણી, ઇન્ડિયામાં જ્ઞાન લઈ અને ઇન્ડિયાના જ ડેવલપમેન્ટમાં પોતાનું છે એ કૌશલ્ય બતાવી શકે. એના માટે થઈને આ પ્રકારની વ્યવસ્થા જ્યારે ગોઠવવામાં આવી હોય ત્યારે હું આ મંચના માધ્યમથી રાજ્ય સરકારના જિલ્લા વહીવટીતંત્ર, ઉદ્યોગ વિભાગ અને તમામ સહયોગી સંસ્થાઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમણે આ સમિટને ખૂબ સક્સેસફુલ રીતે એમને બનાવવા માટે મહેનત કરી છે. આપ સૌને એકત્રિત કર્યા છે અને એક વિનંતી જ કહેવાની કે આપણે સારી વાતો તો કરીએ પણ જે બાબત ઉપર ધ્યાન દોરવાનું છે એ છે પોલિસી લેવલની કોઈ વાતો હોય. આપણે ક્યાંય કોઈ બાબત એવું લાગતું હોય કે આ પોલિસી ફેરફાર કરવામાં આવે તો અમને બહોળો લાભ મળી શકે એમ છે, તો એ પણ આપના મંચથી આવકાર્ય છે. પૂરતું ગુજરાત સરકારના માધ્યમથી આપણે એશ્યોરન્સ આપું છું
ખાતરી આપું છું કે આપ સૌની ઉદ્યોગ સાહસિકતામાં જે કોઈ બાબત બર્ડન બનતી હશે એને ચોક્કસપણે એનો નિકાલ કરવામાં આવશે અને વધુમાં વધુ ઉદ્યોગકારોને તક મળે પોતાનું કૌશલ્ય છે એચિવ પ્લેટફોર્મ ઉપર બતાવી શકે એ માટે પણ અમે કટિબદ્ધ છીએ. તો આ એક હેન્ડ એન્ડ પ્રોસેસ છે કે ગુડ ગવર્નન્સની આપણે વાત કરીએ ત્યારે આપ સૌની ભાગીદારી, સરકારની ભાગીદારી અને આપણું ગુજરાતનું જે સ્વપ્ન છે કે વિકસિત ગુજરાતના માધ્યમથી વિકસિત ભારત સુધી આપણે લીડ કરી શકીએ એમાં આપ સૌનું પાર્ટિસિપેશન અને આવનારા સમયમાં જ્યારે આ પ્રકારની કોન્ફરન્સ થાય તો માતૃશક્તિનું પાર્ટિસિપેશન પણ એટલું જ ઇન્સિસ્ટ કે અહીંયા મેજોરિટી બધા ભાઈઓ ઉપર છે પણ સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનોને જ્યારે પ્લેટફોર્મ મળતું હોય તો આપણે બધા એમને થોડું બહાર લઈ આવીએ અને એમને મંચ આપીએ કેમ કે ઘણી હસ્તકલાઓ, ઘણું કૌશલ્ય બહેનોમાં છુપાયેલું હોય ત્યારે એમનું પાર્ટિસિપેશન સવિશેષ વધે. રાજ્ય સરકારના માધ્યમથી એમને લોનની વ્યવસ્થા આપવામાં આવે છે, એમને ઘણી બધી ગ્રાન્ટો મળે છે, સરકારી સહાય મળે છે. જરૂર છે તો ફક્ત એમને બહાર લઈ આવવાની, એમના કૌશલ્યને બહાર લઈ આવવાની એટલે આવનારા સમયમાં બહેનોનું પાર્ટિસિપેશન સૌથી વધારે થાય એ જ અભ્યર્થના સાથે મને આજે આપ સૌની સમક્ષ મારા વિચારો રજૂ કરવાની જે તક આવી અને આ પ્રકારનું આયોજન એમાં આટલી સરસ સંખ્યામાં આપ સૌ બોટાદ જિલ્લાના ઉદ્યોગ સાહસિકોનું ખૂબ હૃદયપૂર્વકના વંદન કરું છું, અભિનંદન કરું છું. આવનારા સમયમાં આ પાર્ટિસિપેશન અને આ જિલ્લાનું એસેન્સ ટુરિઝમની સાથે સાથે આપણા જે મેઇન એસેન્સના બિઝનેસીસ છે એ ગ્લોબલ લેવલ ઉપર આપણે સંયુક્ત રીતે અંકિત કરી શકીએ એ જ અભ્યર્થના સાથે પુનઃ આપ સૌનું અભિવાદન કરી અને વિરમું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. ભારત માતા કી જય. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન, જે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2003માં જ્યારે એનો પ્રારંભ કરાવ્યો ત્યારે એ ગ્લોબલ ઇવેન્ટની સક્સેસ ગાથાની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા ફક્ત મેટ્રો સિટીઝ પૂરતા સીમિત ના રહીએ પરંતુ સ્થાનિક લેવલના જે ઉદ્યોગ સાહસિકો છે એમને પણ એક ગ્લોબલ લેવલનું મંચ પ્રદાન કરવામાં આવે એ હેતુસર જ્યારે મહેસાણા ખાતે આ રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો ત્યારે એના જ સવિશેષ ભાગરૂપે આજે બોટાદ જિલ્લામાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ સરસ સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો છે એમણે પોતે પાર્ટિસિપેટ કર્યું. 11 જેટલા MOUs અને 300 કરોડથી વધારે રકમના MOUs છે એ જે છે એ સાઇન કરવામાં આવ્યા છે. આ મેઇન રિજનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ કહી શકાય તો જે MSME ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, માતૃશક્તિ અને યંગ જનરેશન કે જેઓ સ્ટાર્ટઅપના માધ્યમથી પોતાનું કૌશલ્ય છે એ બતાવવા માગે છે એમને યોગ્ય મંચ મળે એ મંચના માધ્યમથી પોતે પોતાની કૌશલ્ય, પોતે આવડત છે એ ગ્લોબલ લેવલ સુધી લઈ જઈ શકે એનો મુખ્ય હેતુ છે. સાથે સાથે માતૃશક્તિ માટે પણ એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું એટલે ખૂબ સરસ એક બૃહદ આયોજન છે એ આજે બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું જેના માટે થઈ અને હું રાજ્યના ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ, જિલ્લા વહીવટીતંત્ર તેમજ સંપૂર્ણ રીતે ઉદ્યોગ સાહસિકતા દર્શાવતા બોટાદના ઉદ્યોગકારોને હૃદયપૂર્વકના આભાર આપું છું અને અભિનંદન માનું છું કે ખૂબ સરસ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આવનારા સમયમાં
આદરણીય પ્રધાનમંત્રી જ્યારે 10 જાન્યુઆરીએ આપણા રાજકોટ ખાતે આવી અને આ રિજનલ કોન્ફરન્સ છે એમાં પધારવાના હોય ત્યારે મારી ખાસ આપ સૌ ઉદ્યોગકારોને એક અપીલ પણ છે કે આ મેક્સિમમ સંખ્યામાં આપણું જે કૌશલ્ય હોય, બોટાદનું જે એસન્સ છે એ આપણે ગ્લોબલ લેવલ સુધી લઈ જાય અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો જે આપણો કન્સેપ્ટ છે, આત્મનિર્ભર ભારતની આપણે વાત કરીએ છીએ અને વિકસિત ભારત, જ્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પના હોય એને સાકાર કરવામાં આપણું કૌશલ્ય છે એ બતાવીએ, એ જ અભ્યર્થના આપ સૌને હું કરું છું. જી બિલકુલ, જ્યારે G20ની સમિટ આપણા ગુજરાતમાં યોજવામાં આવેલી ત્યારે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ સરસ મેસેજ એક ગ્લોબલ કક્ષાએ આપેલો કે પહેલાં એવું કહેવામાં આવતું કે આ દેશનો વિકાસ થશે તો એની સાથે સાથે માતૃશક્તિ નો પણ વિકાસ થશે, પરંતુ આ નેરેશનને એક ચેન્જ કરવામાં આવ્યું કે મહિલાઓના વિકાસના આધારે આ દેશનો વિકાસ અમે જ્યારે જોઈ રહ્યા હોય ત્યારે માતૃશક્તિની સવિશેષ પાર્ટિસિપેશન આપણું ગુજરાત પ્રદેશ અને એમાં ખાસ કરીને હસ્તકલાની વાત હોય, ઘરઘરાઉ ઉદ્યોગોની વાત હોય, લઘુ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગની આપણે વાત કરતા હોય એમાં માતૃશક્તિનું પાર્ટિસિપેશન છે એ સવિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય તો એમને પણ એક પ્લેટફોર્મ મળે એટલે સ્વદેશી મેળાના આયોજનના માધ્યમથી પણ ક્યાંક માતૃશક્તિને સશક્ત બનાવવાનું કામ ગુજરાત સરકાર ખૂબ સરસ રીતે કરી રહી છે.